ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા એએસસીસી લાયસન્સ ડિપ્લોમા કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 12 દિવસ ચાલનારા કોર્સમાં 16 જેટલા કોચે ભાગ લીધો હતો। ભારત વર્ષ 2030 અને 2036માં ઓલિમ્પિક્સનું પ્રતિનિધિત્વ કરનાર છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એફડીડીઆઈ કેમ્પસ ખાતે એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન અને ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા એએસસીસી લાયસન્સ ડિપ્લોમા કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 12 દિવસ ચાલનારા કોર્સમાં 16 જેટલા કોચે ભાગ લીધો હતો। આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, એડ્સ સ્પોર્ટ કોમ્પ્લેક્સ કમિટીના સભ્ય પારસ પટેલ, એએફએફ કમિટીના ફાઇનાન્સ સભ્ય મયંક મુંગ, અંકલેશ્વર એફડીડીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લલિત જાનગરા, કૃષ્ણસિંહ મહારાઉલ અને જયદેવસિંહ મહારાઉલ તેમજ ડીએફએના પ્રમુખ દીપેન પટેલ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન હિરેન રાઠોડ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજે અંકલેશ્વર ખાતે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા કોચ એજ્યુકેટર કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે 12 દિવસ ચાલવા જઈ રહ્યું છે। એમાં આખા ભારત દેશમાંથી ટોટલ 18 જેટલા કોચિસ પાર્ટિસિપેટ કરવાના છે, જેઓ અહીંયાથી કોચિંગ લાયસન્સ લેશે અને એમના ક્ષેત્રમાં સારું કોચિંગ કરાવશે એવી આશા। ભારત સરકારે જે 2030 અને 2036 ઓલિમ્પિકની તૈયારી કરી છે, એમાં અમે આ તબક્કે આ ઇવેન્ટ દ્વારા એમાં ફાળો આપવા જઈ રહ્યા છે। આ જ કોચિસ દ્વારા સારા છોકરાઓ તૈયાર થશે અને આશા રાખીએ કે છોકરાઓ ઓલિમ્પિકમાં પાર્ટિસિપેટ થાય ને આપણે સારું પરફોર્મન્સ કરીએ। જતા દિવસોમાં ટીમ ઇન્ડિયા ફિફા વર્લ્ડ કપમાં પણ પાર્ટિસિપેટ કરે એવી આશા સાથે થેન્ક યુ। જય હિન્દ। આજરોજ અંકલેશ્વર ફૂટવેર ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ એફડીડીઆઈ સ્થિત ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રકલ્પે એએફસી લાયસન્સ ડિપ્લોમા કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ભારતના સમગ્ર દેશના વિવિધ ક્ષેત્રોમાંથી જે કોચ છે એ ટ્રેનિંગ લેનાર છે અને આ ટ્રેનિંગ પત્યા બાદ એ તમામ કોચને પ્રશિક્ષિત થયા પછી એક્ઝામ આપી અને સી લાયસન્સના કોચ તરીકેનું સર્ટિફિકેટ આપવામાં આવશે। હું માનું છું કે આ રીતના જે કાર્યક્રમો અને આ રીતની જે ટ્રેનિંગ થાય છે તેના થકી ફૂટબોલને એક નવું સ્તર વૈશ્વિક લેવલે મળશે અને જે અહીંથી પ્રશિક્ષિત થઈને જનારા જે કોચ છે એ આવતા ભવિષ્યના ભારતનું નિર્માણ કરશે અને જે નવા પ્લેયર્સ છે એમને જે આગળ વધવામાં અને દેશનું નામ રોશન કરવામાં આ તમામ કોચનો ખૂબ મોટો સહયોગ રહેશે। માનનીય પ્રધાનમંત્રી શ્રીનો જે ઉદ્દેશ છે ખેલો ઇન્ડિયા, તે અંતર્ગત હું માનું છું કે આજે અંકલેશ્વર માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ કહેવાય કે સમગ્ર ભારતમાંથી અહીં આ ટ્રેનિંગ લેવા માટે લોકો પધાર્યા છે। આભાર। વંદે માતરમ। ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।